सत्कार कभी ना भूले हम, इतना बने महान गगन को झूले हम। हाँ इतना गुरु की करनी गुरु बनेगा, गुरु की करनी गुरु बनेगा, सेना की करनी सेना इज्जत उड़ जान अकेला। हो एक डाल दो बच्ची बेटा कौन गुरु कौन चेला। हो माटी चुन चुन महल बनाया लोग कहे शुभ स्वागत। જૈન સાહેબ, ઉપસ્થિત મહાનુભાવ, શિક્ષકગણ, વાલીગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રગતિ પ્રવેશ ઉત્સવ અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આનંદની વાત અહીં એ છે કે આપણી વચ્ચે પધારે આપણા આદરણીય મહેક જૈન સાહેબ, એમનું આપણે અહીં પદાવતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। બેનનો થોડો પ્રાથમિક પરિચય આપણે અહીં આપી દઈએ। બેન, આપની પરમિશન। કર્મની સુગંધ અને સેવાભાવ સાથે વળે અને જેમ વિકાસનો ઇતિહાસ સર્જાય છે એમ આપણી વચ્ચે ગૌરવની વાત લઈએ એવા બેનશ્રી અહીં છે જે ગુજરાત કેડરના 2022 બેચના યુવા, પ્રતિભાશાળી અને કર્તવ્યનિષ્ઠ આઈએએસ અધિકારી છે। તેમણે યુપીએસસી ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સમગ્ર દેશમાં 17મો ક્રમ પ્રાપ્ત કરેલો છે અને લોક સેવાને જીવન ધ્યેય બનાવી શિક્ષણ,
ગામ વિકાસ, જન કલ્યાણ જેવા કાર્યોમાં એ સમર્પિત છે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે એ અહીં પધાર્યા એના પહેલા મહીસાગર જિલ્લાની અંદર સુપર ન્યુમેરરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે અને એના પહેલા રાજકોટ ખાતે પણ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે એમને ચાર્જ સંભાળેલો છે. એટલે એમને એમના કાર્યનો ખૂબ જ બહોળો અનુભવ છે અને આપણી વચ્ચે જ્યારે એ અહીં પધાર્યા છે એ આપણા માટે તો ગૌરવની વાત છે જ, સાથે સાથે આપણા ગામ માટે પણ આ ગૌરવ લેવા જેવી વાત છે. બીજું, સભ્યશ્રી અને જીવણપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા રામસિંહ રાઠોડ સાહેબનું પણ આપણે આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અહીં ઉપસ્થિત બોલુદ્રા કેળવણી મંડળ બોલુદ્રાના મંત્રી શ્રી અનુપસિંહજી રહેવર સાહેબ, ઉપપ્રમુખ શ્રી વિસાવી પટેલ સાહેબ જે અહીં હાજર નથી પણ એમનો સંદેશો આપણને આપ્યો છે, એ કંઈ કામની વ્યસ્તતાને કારણે આવી શક્યા નથી એટલે એમને આપણને આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી છે. સહમંત્રી શ્રી નટવરસિંહજી રહેવર સાહેબ, કોષાધ્યક્ષ શ્રીમંત ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણા મહેમાનશ્રીનું સ્વાગત કરીશું જે પોતાના વ્યસ્ત સમય ફાળવીને અહીં પધાર્યા છે. હવે આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવા સપના, નવી આશા, સફળતાથી ખીલે જીવનની ભાષા. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પુસ્તક લેવા ઉભા થશે. એક જણના સામે ખૂબ સરસ. મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. હવે ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો પ્રવેશ થશે. આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ જાડેજા કલ્પનાબા છે અને હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 ના આ શુભ પ્રસંગે મને સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. સ્વચ્છતા એટલે શુદ્ધિ અને પવિત્રતા. આપણે બધા જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. સ્વચ્છતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આપણું ઘર, શાળા અને આપણા આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોય તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ગંદકીથી અનેક રોગો ફેલાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ગંદા પાણી અને કચરાને કારણે થાય છે. પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન ફક્ત સરકારનું જ નથી પણ આપણા બધાની જવાબદારી છે. मन में रखो एक ही सपना, मन में रखो एक ही सपना, स्वच्छ बनाना है भारत अपना, स्वच्छ बनाना है भारत अपना. સ્વચ્છતા માટે આપણે શું કરી શકીએ? 1. આપણા ઘરની આસપાસ કચરો ન ફેંકીએ. 2. કચરાપેટીનો ઉપયોગ કરીએ. 3. વૃક્ષો વાવીએ અને તેમનું જતન કરીએ. 4. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. આજે જે નાના ભાઈ બહેનો આપણી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે તેમને પણ આપણે સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ. કન્યા કેળવણી દ્વારા દરેક દીકરીઓને શિક્ષણ મળે છે. એક શિક્ષિત દીકરી સુંદર અને સ્વચ્છ સમાજના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. યાદ રાખો કે સ્વચ્છતા એ જ સેવા છે અને સ્વચ્છતા એ જ સાચી સુંદરતા છે. તાળીઓના ગડગડાટ. હવે બિંદુબેન મગનસિંહ મકવાણા. તો તમે એટલા પ્રતિભાશાળી બાળકો અહીંયા ઉપસ્થિત છો તો સૌ માટે એક વખત ફરીથી તાળી બજાવી. આ તો તમારે મોટિવેશન કે પ્રેરણા માટે કોઈ
ગામથી બહાર જવાનો જરૂરત જ નથી. તમારા વચ્ચે એટલા સરસ બાળકો છે, જેમ કે ભાઈ છે, એમને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, બેન્ચની છે. તો તમારે આજુબાજુના માહોલમાં પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ, એવા બાળકો છે, તો તમારે સૌથી પહેલાં તો એમને પાસેથી પ્રેરણા લઈ જવી જોઈએ. અને બીજું, હવે તમે જ્યારે અમે પ્રાથમિક શાળામાં જઈએ છીએ ત્યારે વાલીઓ સાથે વાત કરતા હોય છે કે ચલો વાલી એટલે ગાર્ડિયન હોય છે બાળકોના, પણ અત્યારે તમે બધા તો મોટા થઈ ગયા છો એટલે પણ તમારે શિક્ષણને સૌથી પ્રાથમિકતા આપીને ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. તો સ્કૂલ ડેલી આવવાનું છે. પછી તમારી બીજી જો છે નિષ્ઠા. નિષ્ઠા એટલે જો પણ કામ કરીએ આ સારી રીતે કરવાનું છે, પોતાના મન લગાવીને કરવાનું છે. તો તમારા કોઈ પણ વિષય હોય, તમને ખેલમાં રુચિ હોય, તમને સિંગિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ જો કંઈ ગમતું હોય, તમારે આ કરવાનું છે. પણ આમાં તમારી ચેષ્ટા હોવી જોઈએ કે આમાં મારે સર્વશ્રેષ્ઠ બનાવવાનું છે. તો તમારા ઇન્ટરેસ્ટ મુજબ તમે કરો, પણ સારી રીતે કરો. અને ત્રીજી વસ્તુ જો છે આ છે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે જો કોઈ તમને કોઈ શિક્ષણ આપે છે તો તમારે બે વસ્તુ પૂછવાની છે, આ કેમ થયું અને આ કેવી રીતે થાય છે. તો આ કેમ અને કેવી રીતે જો તમે બધા પાસેથી માહિતી મેળવો તો તમને ઘણી બધી જાણકારી મળશે. અને આ ફક્ત સ્કૂલ માટે નહીં, તમારા જીવનમાં પણ તમે શાળાથી બહાર જઈને પણ જો કોઈ અનુભવ તમારા હોય તો તમારે દર અનુભવમાં કેમ અને કેવી રીતે પૂછવાનું છે, તો તમારા વધારે નોલેજમાં થશે. અને આ તો અહીંયા દીકરીઓ વધારે સારી પરફોર્મન્સ આપે છે અને ગર્લ્સ વધારે સિન્સિયર પણ હોય છે. અપીલ તો બધા પાસે છે સાથે છે, પણ દીકરીઓ પાસેથી ખાસ મારી અપેક્ષા છે कि તમે દરરોજ અત્યારે અમે आइए છીએ तो एक जो तुम्हारे बात मानवानी हो कि मैम आई है तो हमें कुछ बता के जाएंगे, उसमें से हमें एक बात उनकी सुननी है और माननी है. तो वो क्या होनी चाहिए कि हमें डेली रीडिंग करनी है. रीडिंग એટલે વાંચવાનું છે અમારે. હું પણ અત્યારે એને લર્નિંગ, તમે અમે વાત કરીએ છીએ, લર્નિંગ ઇઝ અ લાઈફ લોંગ પ્રોસેસ. લાઈફ લોંગ એટલે તમારે સતત અભ્યાસ કરવાનો હોય છે. હું પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને અહીંયા આવી છું, પણ હું દિલ્હીથી છું, તો મારા માટે ગુજરાતી બધું નવી વસ્તુ છે. તો હું પણ અહીંયા આવીને અત્યારે શીખી રહી છું. જ્યારે હું મહીસાગરમાં તાલીમમાં હતી તો તમારા જેવા જે શિક્ષક આવીને મને કલેક્ટર ઓફિસમાં ગુજરાતીના શિક્ષણ આપતા હતા. અત્યારે પણ ચાલુ છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે એકદમ પરફેક્ટ નથી થઈ ગુજરાતી, પણ ચાલે છે. અને જ્યારે નેક્સ્ટ ટાઈમ હું અહીંયા આવું, નેક્સ્ટ વર્ષ પ્રવેશોત્સવમાં ફરી આવીશું, ત્યારે તમારી પાસેથી પણ અપેક્ષા છે અને તમે પણ મારા પાસેથી આ ખાતરી લેજો કે ભાઈ જ્યારે નેક્સ્ટ ટાઈમ આવે તો ત્યારે કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક કે ઇંગ્લિશ નહીં વાપરવાનું, ફક્ત ગુજરાતીમાં જ આપવાનું છે. હું પણ ખાતરી આપું છું કે નેક્સ્ટ ટાઈમ હું પણ સારી રીતે અભ્યાસ કરીને ગુજરાતીમાં જ આખા જો પણ મારી વાત હોય આ કહેશું. તો એટલે અમે વાત કરતા હતા વાંચનની. તો તમારી પાસેથી મેં તો ખાતરી આપી દીધી કે હું સારી રીતે ગુજરાતી બનીને આવીશું, પણ તમારે શું કરવાનું છે, આ વર્ષ માટે વાંચવાનું છે. અને શું વાંચવાનું છે, તો તમને જો ગમતું હોય, તમને એક પેજ એક દિવસમાં એક પેજ વાંચો તો પણ ચાલે, વધારે ઇન્ટરેસ્ટ હોય 10 પેજ વાંચો તો પણ ચાલે, 100 વાંચી શકો છો 100. તો વાંચવાનું છે અને છાપું વાંચી શકો છો. તમારા સ્કૂલમાં લાઇબ્રેરી હશે, છે લાઇબ્રેરી? ઠીક છે. જો ના હોય તો તમે સારી એક લાઇબ્રેરી વિકસાવો અને જો તમને લાગતું હોય તો બુક્સની કોઈ પણ તમારી બીજી જરૂરત હોય, મદદની જરૂરત હોય તો અમને કહેશો. તો તમારે ડેલી એક પેજ વાંચી શકતા હોય તો એક પેજ, જેટલા તમને ફાવતું હોય, જેટલા તમારી પાસેથી સરળતાથી થાય, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, જો તમને ગમતું હોય, બસ દિવસમાં એક પેજ વાંચવાનું. તો શું 5 મિનિટ મેક્સિમમ લાગશે, તો એટલા તો તમે કરી શકો છો. કરશો? આ તો અવાજ નથી આવતી ભાઈ, એટલે નહીં થાય. કરશો? બધા કરશો? અને ભાઈઓને તો વધારે જરૂરત છે, નહીં તો દીકરી બધી આગળ નીકળી જશે, તમે અહીંયા જ રહી જશો. એટલે તમારે તો 2 પેજ વાંચવાનું છે જો એક વાંચે તો. અને એવું કહેવાય છે કે a man who lives 1000 lives, a man who does not live lives only one. इसका क्या मतलब हुआ कि जो आदमी वांचे છે આ પુસ્તકો મારફત 1000 જિંદગી જીવે છે એટલા અનુભવ થઈ જાય છે. અને જો નથી વાંચતા તો આ પોતાની એક જ જીવન જીવે છે. તો તમારે એક જ તમારી પાસેથી અમારી અપેક્ષા છે કે તમને તમારે સારી રીતે વાંચવાનું છે. જો તમને સબ્જેક્ટ ગમતું હોય અને ખાતરી આપી દીધી અને તમને મને પણ અકાઉન્ટેબલ હોલ્ડ કરશું નેક્સ્ટ ટાઈમ, એટલે હું પણ તમારી પાસેથી ચેક કરીશું કે તમને ખરેખર વાંચ્યું છે કે નથી. ઠીક છે? ચલો ફરીથી એકવાર ખૂબ અભિનંદન આ સરસ
કાર્યક્રમ આયોજન કરવા બદલ પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ ન હેડફોન લગાવીશ. હું સ્કૂલ બસમાં ચડતી અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ. ધક્કા મૂકી નહીં કરું. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ પસાર થઈ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. વિદ્યાર્થીનો ખૂબ વિદ્યાર્થી સુધી પહોંચે એ રાજકારણની અંદર ઘણી બધી અંદર તો દરેકની અંદર બહેનોનું યોગદાન વિશેષ છે એ આપણને જોવા મળે છે. વધુ આપણે સમય નહીં લેતો બેનશ્રીનો આ સંસ્થામાં આપ પધાર્યા અને અમને પ્રોત્સાહિત કર્યા. અમે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય કરવામાં અમારો જે ઉત્સાહ છે એ વધારવામાં આપનું જે ભલે 5 મિનિટનું વક્તવ્ય હતું પણ અમે ગુજરાતી સ્પષ્ટ ન બોલી શકીએ એવી સારી રીતે તમે પણ જેને કેવી વાત કરી તમારા માટે 3 સૂચનો કર્યા એ બહુ મહત્વના છે. નિયમિતતા, પછી જાણવાની જિજ્ઞાસા અને વાંચન તો આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી વિદ્યાર્થી છીએ એટલે સતત શીખતા રહેવું પડે. જો શીખતા ન રહીએ તો આજના સમયમાં આપણે ટકી શકીએ તેમ નથી. એટલે જેને જે તમને 3 સૂચનો આપ્યા છે ખૂબ જ મહત્વના છે. આ બધા પોતાના વિશેષ વિચારોથી આટલા સુધી પહોંચી શક્યા છે અને આનાથી પણ હજુ આગળ બેનશ્રી પહોંચશે એનો કોઈ પેલી વાત નથી. પ્રયત્નોથી બેન પોતાના ડીડીયુથી આગળના જે કંઈ હોદ્દાઓ હશે જરૂર મેળવશે ભવિષ્યની અંદર એવી આપણે સૌ આશા રાખીએ છીએ. એટલે બેનશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા જે કાર્યની અંદર એક પ્રોત્સાહન અને જે વેગ વધારવાનું કામ કર્યું એ બદલ અમે કેળવણી મંડળ તરફથી આપનો અને સંસ્થા વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આદરણીય સીઆરસી બેન, આયુષભાઈ અને સૌ મહેમાનો, બંને સરપંચશ્રીઓ, તલાટી સાહેબ, સૌનો આ કાર્યક્રમને દીપાવવા માટે જે પ્રયત્ન થયો છે એ બદલ સંસ્થા વતીથી પુનઃ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ.